પંચમહાલમાં વરસાદ બાદ ડેમમાં નવા નીર આવ્યા। પાનમ અને હડફ ડેમમાં નવા નીરની આવક થઈ। જળસપાટી વધતા બંને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। પાનમ ડેમમાંથી 12,584 ક્યુસેક પાણીની આવક સામે 4 ગેટ ખોલીને 32,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। તો હડફ ડેમમાં હાલ 10,812 ક્યુસેક પાણીની આવક છે। હડફ ડેમના 3 ગેટ ખોલીને 10,912 ક્યુસેક પાણી છોડાયું। કરાર ડેમમાં પણ 1,515 ક્યુસેક પાણીની આવક સામે એટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નરેન્દ્ર પાટીલ। અત્યારે જે ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે અને કેટલાય ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે, શું સ્થિતિ, શું અપડેટ? જે પંચમહાલ જિલ્લામાં મધરાતથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે મધરાતથી પવન સાથે ધોધમાર પંચમહાલ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। સાથે સાથે પંચમહાલ જિલ્લાના જે ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતા જ પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા જે 3 જળાશયો આવેલા છે, પાનમ ડેમ, કરાર ડેમ અને હડફ ડેમમાં વરસાદી પાણીની નોંધપાત્ર આવક થઈ ગઈ છે। ત્યારે આ પાનમ ડેમની વાત કરવામાં આવે તો પાનમ ડેમમાં ધોધમાર વરસાદ થવાના કારણે ઉપરવાસમાંથી 12,584 ક્યુસેક પાણીની આવક થઈ જતા હાલ પાનમ ડેમના 4 ગેટ ખોલી 32,000 ક્યુસેક પાણી હાલ પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ત્યારે હડફ ડેમની વાત કરવામાં આવે તો હડફ ડેમમાં પણ 10,812 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। તેના સામે 3 ગેટ ખોલી 10,912 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ત્યારે ઘોગંબા તાલુકામાં આવેલ જે કરાર ડેમ છે, કરાર ડેમમાં પર નોંધપાત્ર વરસાદી પાણીની આવક થઈ રહી છે। છેલ્લા 4 દિવસ અગાઉ જ કરાર ડેમ છે ઓવરફ્લો થઈ જતા તેમાંથી પાણી છલકાયો હતો। તેમાં સાથે સાથ મધરાતથી ધોધમાર વરસાદના કારણે હાલ કરાર ડેમમાં પર 1,515 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને કરાર ડેમ ઓવરફ્લો થઈ જતા હાલ 1,515 ક્યુસેક પાણીની આવક પર થઈ રહી છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।